સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલ તેમજ અન્ય જીવન જરૂરી વસ્તુઓના સતત વધતા ભાવ સામે સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસે આક્રોશ પ્રદર્શિત કર્યો છે। કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો કલેક્ટર કચેરીની બહાર એકઠા થયા અને ઉગ્ર રજૂઆત કરી। મોંઘવારીના મુદ્દે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકરોએ સરકાર વિરોધી નારેબાજી કરી હતી। તેઓએ આક્ષેપ કર્યો કે વધતા ભાવથી સામાન્ય જનતા પર ભારે આર્થિક બોજો વધી ગયો છે। ભાવ વધારો કાબૂમાં ન આવે તો સામાન્ય માણસનું ગુજરાન મુશ્કેલ બનશે। કોંગ્રેસ કાર્યકરોએ કલેક્ટરને એક આવેદનપત્ર સોંપીને ભાવ વધારો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અને શાંતિપૂર્ણ પરંતુ નિર્ભીક રીતે સરકારની અમલદારશાહી સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। મોટી સંખ્યામાં કાર્યકર આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત છે। હલ્લાબોલ કાર્યક્રમ આપ્યો જે છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ પર 8 અને ડીઝલ પર 8 રૂપિયાનો વધારો થયો। મોદી સાહેબે મહિલાઓને સોનું ખરીદવાની ના પાડી અને જે પેટ્રોલ ડીઝલના ભાવ સતત દર 2-3 દિવસે વધી રહ્યા છે એનાથી આવનારા દિવસોમાં ચોક્કસ મોંઘવારી અતિશય વધશે અને ગૃહિણીઓને ઘર ચલાવવામાં અને લોકોને વ્યક્તિને એનું ભરણ પોષણ કરવામાં જે મુશ્કેલી વેઠવાની આવશે એની આપણે કલ્પના ના કરી શકીએ। અને આ ભારતીય જનતા પાર્ટી જાણે ડાયનોસરની ચામડી જેવી થઈ ગઈ છે, એને કોઈ અસર થતી નથી, સામાન્ય પ્રજાની કોઈને ચિંતા નથી। એટલા માટે આજે સુરત કોંગ્રેસ વતી અહીંયા હલ્લાબોલ કાર્યક્રમ કરવામાં આવ્યો। આજે અમે હલ્લાબોલ કરવા આવ્યા છે કારણ કે રોજ પેટ્રોલના ભાવ વધે છે, 2-2.5 રૂપિયા વધે છે। એક સમય હતો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 4 અને 8 આનાના ભાવ વધતા હતા ત્યારે બધા રોડ પર આવીને ધમાલ કરતા હતા, તોફાન ઊભું કરતા હતા। આજે દર અઠવાડિયામાં 3 થી 4 વાર 2-2.5 રૂપિયા ડીઝલનો પેટ્રોલનો ભાવ વધે છે અને જેમ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધશે તેમ મોંઘવારી વધશે, હરેક વસ્તુનો ભાવ વધશે। શાકભાજી હોય, દૂધ હોય, દૂધના ભાવ બી વધી ગયા છે, શાકભાજીના, અનાજ પાણીના બધાના ભાવ વધી ગયા છે, પણ પગાર ભથ્થું વધતું નથી, રોજ પગાર વધતા નથી, પણ આ મોંઘવારી રોજ વધે છે અને ગરીબ જનતાઓનું લોહી ચૂસી રહી છે સરકાર। જ્યારે એક સમય હતો કે કોંગ્રેસની સરકાર હતી ત્યારેના લોકો 1 રૂપિયાનો ભાવ બી વધી જાય કોઈ બી વસ્તુ પર, દૂધ પર ભાવ વધી જતો, ખાંડ પર ભાવ વધી જતો ત્યારે બધા રસ્તા ઉપર આવીને તોફાન ધમાલ કરતા હતા, હલ્લાબોલ કરતા હતા। ત્યારે આ તો રોજ ભાવ વધે છે, તે બી 2-2.5 રૂપિયા વધે છે। આ ગરીબ જનતા તો મધ્યમ વર્ગી જનતાનું બી શોષણ છે અને અપર કાસ્ટનું બધાનું શોષણ છે, અમીરોનું બી શોષણ છે, કેમ કે એટલા રોજગારી થતી નથી।